નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શીખશું કે વિદ્યાર્થી પાસ આપણે જે ફોર્મ ભરેલું હોય તેની પ્રિન્ટ કઈ રીતે મેળવવી. ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રિન્ટ લેવા ટાઈમે ઘણી તકલીફ થતી હોય છે, પ્રિન્ટ નીકળતી નથી. એવું કાંઈ તમે ગમે ત્યારે સાયબર કાફેમાંથી તમારા મોબાઈલમાંથી કોઈ પણ ઝેરોક્સવાળા ત્યાંથી તમે આ રીતે પ્રિન્ટની PDF આપો એટલે તમને એ પ્રિન્ટ મળી જશે. હવે સૌપ્રથમ આપણે ગૂગલમાં સર્ચ કરી લેવાનું GSRTC પાસ સિસ્ટમ. એમાં ઉપર જ પહેલી વેબસાઇટ GSRTC લખેલી પાસ સિસ્ટમ લખેલી આવશે. તેમાં ટ્રેક યોર એપ્લિકેશનમાં જવાનું. આપણે એમાં જવા ત્યાં ઉપર તમારો એપ્લિકેશન નંબર નાખવાનો. નીચે આપણે જે જન્મ તારીખ નાખેલી હોય જન્મ તારીખ નાખવાની. આ બે વિગત ભરી તમે સર્ચ આપશો અહીંયા એટલે તમારું ફોર્મ નીચે ખુલી જશે. જેમ ITA વાળાનું હોય તો ITA સર્ચ સ્ટેટસમાં જવાનું. સર્ચ જેને કોમન ફોર્મ ભરેલા ITA સિવાયના 1 થી 12 છે, કોલેજ છે, ડિપ્લોમા છે, માસ્ટર ડિગ્રીવાળા છે, એ બધાએ સર્ચ આપશો એટલે નીચે તમારું ફોર્મ ઓટોમેટિક ખુલી જશે. અહીંયા તમારી વિગત શબ્દ સબ મેચ આવશે તો જ ફોર્મ ખુલશે, જેની ખાસ ધ્યાન રાખવું. તમે જોઈ શકો છો નીચે એપ્લિકેશન ખુલી ગઈ છે, ફોર્મ ખુલી ગયું છે, જેમાંથી ડાઉનલોડ એપ્લિકેશન આપી આપણે ફોર્મ કેપ્ચા કોડ નાખી અને આપણે પ્રિન્ટ કાઢી લેવાની. મિત્રો, ઘણીવાર ફોર્મ ભરવામાં તકલીફ થતી હોય તો ઉપર મેનુમાં જઈ અને વેબસાઇટ ડેસ્કટોપ વેબસાઇટ ઓપ્શન સિલેક્ટ કરી લો બ્રાઉઝરમાં, જેથી કરીને આવી રીતના કોઈ પણ સ્ક્રીન કટ ન થાય અને તમને મળી રહે. પોપઅપ વિન્ડો અલો આપી દેવાનું. આ ફોર્મ જે તમારું ખુલ્યું તેને તમારે સેવ એઝ PDF તરીકે પણ આપી શકો. સાયબર કાફેવાળાને કે ઝેરોક્સવાળા ડાયરેક્ટ કોમ્પ્યુટરમાં ખોલીને તમને પ્રિન્ટ આપી શકે. જેમ કે આ પ્રિન્ટ ઓપ્શન આપો એટલે ઓટોમેટિક આવી જાય સેવ એઝ PDF. આપણી પાસે પ્રિન્ટર તો કનેક્ટ હોય નહીં, મોબાઈલથી કોઈ પ્રિન્ટર કનેક્ટ થતું હોય તો એનાથી તમે ડાયરેક્ટ પણ કાઢી શકો. અહીંયા 3 પેજ છે, આ PDF લખેલું છે, એની ઉપર સેવ આપવાનું એટલે તમારા ફોનમાં સેવ થઈ જશે. આ પ્રિન્ટ તમે ગમે ત્યારે ગમે એ ટાઈમે મેળવી શકો છો, જેથી કરીને આગળ જતાં કોઈ સમસ્યા ઉદ્ભવિત ન થાય. ધન્યવાદ. મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. આ બાબતે એને પણ માહિતી મળી રહે અને એ પણ ક્યાંય હેરાન ન થાય અને શાંતિથી ફોર્મ ભરી સમજી અને પોતાનો પાસ મેળવી શકે એવી મદદ એને પણ કરશો.